તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજના એક મારા નવા બ્લોગમાં. અને હજી આપણે જગાસી પર ગયા નથી ને એ ભાઈ આપણે મળી ગયા હતા, ફ્રેન્ડ મળી ગયા હતા. એ લાલુભાઈ જો લાલુભાઈ આપણે મળી ગયા છે અને લાલુભાઈને ટીપી નાખ્યો, 12 વાગી ગયો હતી. અને અહીંયા હું સૂતો હોય અને લાલુભાઈ આપણું ધ્યાન રાખે. હું ઊભો થાવ એટલે લાલુભાઈ હાલતો હાલતો થઈ જાય, આપણા ભેગો હાલતો થઈ જાય સીધો. પાછો હું હોઈ જાય એટલે આપણી બાજુમાં આવીને હોઈ જાય. હા લાલુભાઈ ઊંચું જો, હાલો જો કેવો છે આપણો લાલુભાઈ. તો હવે આપણે અગાસી ઉપર જઈ અને કબૂતર ખોલી આપણે બારોબાર, અને ઉડાડવા નથી ઉડાડવું તો ઉપર જાવ કંઈ વિચાર કરું. બાકી હાલો હવે ઉપર જાય આપણે અને કબૂતર ખોલી. તો કે આપણું તે ઓલું જ આપણું છે, અને આ એક બાજુવાળાનું છે અને આ ઓલી બાજુવાળાનું છે. એટલે એના કબૂતર બેઠા છે રાતે, અને ત્યાં બેઠા હોય એટલે પકડાતા નથી અને પૂરા થઈ નથી. અને કાલે ખુલ્લા મૂકીને બહાર વહી ગયો હતો એ માટે. બાકી અંદરના કબૂતર જે હતા એ બધા પૂરી દીધા રાતે આવીને, અને બાકી બધા અંદર જે એને બહાર કાઢ્યો આપણે બધા કબૂતરને બહાર કાઢવું. અને આ તો એ ઉપર બેઠા જ છે. ચાલો હવે અંદર જે કબૂતર છે એને બધાને બહાર કાઢવું. કબૂતર બારોબાર નીકળ્યા અને થોડાક અંદર પુરાઈ ગયા છીએ, અને તને કબૂતર આપણા ઉડે છે ઊંચા. બાકી ખાવા પીવાનું જો એક વાર નાખ્યું છે આપણે, અને આ બધા બારોબાર નીકળી ગયા અને પાછા પૂરી દેવા છે આપણે. પેલા નથી મૂકવા, અંદર જ પૂરાઈને રાખવાના છે આપણે જેલમાં. જેલની બારોબાર નીકળવાનું નહીં કંઈ ના લઈ પુરાવાલા. હવે તો ડાયા થઈ ગયા પહેલાં કરતાં, તો હવે તો સીધા વયા જઈએ અંદર. પહેલાં જ બહુ વાયડા હતા, જાતા જ નહીં અંદર. હલો એ તારી ક્યાં જાવ ઉતરની છે. હલો 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 આપણું આ પઠો હતો, આ પઠાને આપણે પૂરી દેવું છે અંદર. જો અંદર પૂરાઈ ગયા બધા. અહીંયા કાંઈ નાર બેઠો છે ને તને કુડે છે જારિયા ના, એમાં બે જ આપણા છે, એક બીજાનું છે એ બાજુવાળાનું છે એક. બાકી જો બધા એવા કબૂતર ખાઈ છે આપણા. અને આમાં જે થોડા કબૂતર છે આપણે ઓલી ચોટિયારી પછી મોજારા બધા ઓલી અગાસીએ મોકલી દેવાના છે આપણે, કેમ કે ત્યાં જારી મારી દીધી છે. એટલે જે આપણે થોડાક બચ્ચા છે આપણે વેચતા તો હોય નહીં, પણ ઓલી અગાસી આપણે મોકલી દેવાના છે એને. ત્યાં રાખવાની છે આપણે આ માદી. બાકી જો બધા કબૂતર અસલ મજા મસ્ત મજાના થઈ ગયા છે આપણા. હજી હારા અહીંયા રાખવા છે અને થોડાક આ મોકલી દેવા છે. બાકી ભાઈ આગળ કાંઈક વિચાર કરશું નવીન, બીજા નવા લઈ આવવા છે હજી આપણે, હજી વાર છે. આવો નવો સપોર્ટ કરતા રહ્યો બધાય, અને 10K સબસ્ક્રાઈબ થઈ જાય એટલે પાછા નવા કબૂતર લઈ આવશું આપણે. શિયાળો આવશે તો 10K સબસ્ક્રાઈબ થઈ જાય રક્ષક તો આપણે. અને વ્લોગમાં આવો નવો બધા સપોર્ટ કરતા રહેજો. પછી આપણે હજી ગાડી લેવા જવી છે બહાર, ગાડી કેમેરા બધી લેવા જવું છે. આવો નવો સપોર્ટ બધા કરતા રહ્યો એટલે વાંધો ના આવે. અને હજી આગળ જતા તો ઘણો બધો ફેરફાર થવાનો છે. એટલે હજી આપણે લોખંડની અહીંયા આખી જારી મારવી છે. ભાઈ રાઈડરના આપણે બ્લોગ બનાવવાના છે. એવું નથી કે આપણે ખાલી કબૂતરના વિડીયો બ્લોગ બનાવશું, આગળ જતાં ઘણો બધો ફેરફાર કરી નાખશું. એટલે બધા સપોર્ટ કરતા રહ્યો અને ભાઈ જુઓ કે કેવી મજા આવે. બાકી અત્યારે તમને કબૂતર બતાવું છું બધા. હું જો એ વાં બેઠા છીએ અને અહીંયા બેઠા છે. અને ઘણા બધા ભાઈઓ એમ કહેતા હતા કે ભાઈ ડેલી વ્લોગ નાખો, તો હવે આપણે આજથી લક્ષ્ય ડેલી વ્લોગ નાખવા છે. કામ ના આવે ને કે બહાર ના જાવ ને, એ બહાર જાવ ને તો વ્લોગ નહીં આવે ડેલી. બાકી હવે આજથી આપણે ડેલી વ્લોગ નાખવો છે. કાંઈ 6 વાગે આપણો વ્લોગ હવે નાખશું. અને બાકી અત્યારે તો આપણે બધા કબૂતર અહીંયા ખાવા પીવાનું નાખી દીધું છે ને ઓલા બચ્ચા ઉતરે પછી એને આપણે અંદર પૂરી દેવાય છે. અને આમાં જારીમાં જ આપણે પૂરીને રાખી જઈએ, કેમ કે બહાર નીકળે ને કાંઈ ઉપાધિ નહીં. બાકી આપણો હરો છે, હરાને મારે ખવડાવવું છે અત્યારે. એટલે સપોર્ટ બધા કરતા રહેજો. તમારા સપોર્ટ થકી હું આ બધું કરું છું. જો પહેલાં તમારા બધાનો પબ્લિકનો સપોર્ટ હતો એટલે મેં મારા ધંધો મૂકી દીધો છે.
ભાઈ મારે ધંધો સારો હતો પણ મારે એ નહોતું કરવું, મારે સોશિયલ મીડિયામાં આમ આગળ વધવું છે. એટલે ધંધો મેં મૂકી દીધો. મારા પપ્પાને કીધું કે મારા વસ્તુ નથી કરી શકું. હું 1.5 વર્ષ હું જામનગર ગયો, મારું કારખાનું હતું, ઘણા બધા લોકોને ખબર છે. એટલે એ વસ્તુ મેં જાતી કરી, કેમ કે આપણે કાંઈક કરવું હોય ને તો કાંઈક ખોવું પડે. એટલે તાત્કાલિક અહીંયા ના પૂગે. અને ઘણા બધા એમ કહેતા હોય કે પ્રકાશભાઈ આમ વિડીયો બનાવે, આમ બનાવે. ઘણા બધા વિરોધ દ્વારા છે. આપણે એવું નથી કે લીગલી કે વિડીયો આપણે લીગલી જ બનાવી બધા, પણ વિરોધ દ્વારા માણે ઘણા ભાઈ આપણું પણ હાલતું હોય. એટલે કાંઈ વાંધો નહીં, આપણે જે અહીંયા જ પૂગ્યા છે, જે આગળ જવું છે આપણે. અને અવનવો સપોર્ટ કરતા રહેજો. બાકી વિરોધ થતો હોય તો એની સાઈડ આપણે વિડીયો બનાવવાનું કામ તો ચાલુ જ રાખવાનું છે. વિડીયો તો બંધ થાય જ નહીં. ગમે એવું થાય આગળ જેવી પરિસ્થિતિ આવે એ પ્રમાણે હવે જોડાયા રહેવું આપણે બ્લોગમાં. બાકી આમ તો વિડીયો ચાલુ જ રહે આપણા બ્લોગ. અને હજી આપણે ગાડી લેવી છે, R15 લેવી છે. મારે હમણાં થોડોક ટાઈમમાં જ લેવી છે. હવે તો લક્ષટ શાળામાં આપણે નોરતા ઉપર નોરતા પછી શાળો પૂરો થાય ને તે ભાઈ કાંઈક વિચાર કર્યું ભાઈ, કેમ કે કેમેરા લેવા પડે આપણે, રાઇડરનું આપણે ચાલુ કરવું હોય બ્લોગ. એટલે મોટો બ્લોગ કહે છે એ બધે આપણે એ ટાઈપ આપણે બ્લોગ બનાવશું બધી રીતે. બાકી આમ તો આપણા મસ્ત જ બ્લોગ આવતા હોય, એટલે સપોર્ટ કરતા રહેજો બધા. એટલે આપણે વાંધો ના આવે. એક દિવસ આપણે અત્યારે તો 1000 વ્યૂ માન મળે છે ધીમે ધીમે, પણ એક ટાઈમ એવું આવશે કે આપણા બ્લોગમાં 1,00,000 વ્યૂ હોય છે. 24 કલાકમાં 1,00,000 વ્યૂ હું લઈ આવી, 24 કલાકમાં ખાલી. એટલે અત્યારે આપણે મહેનત કરી છે અને પબ્લિકનો જેવો સપોર્ટ અને તમારા દિલમાં રાજ કરવું એ મારા હાથમાં છે. મારે તમને કેવા વિડીયો દેખાડવા, કેવા કોન્ટેન્ટ એમ બધું. એટલે માઇન્ડ તો બહુ સારો કામ કરે છે. જ્યાં સુધી શાંતિ હોય ત્યાં સુધી માઇન્ડ બહુ સારો કામ કરે. એટલે અત્યારે તો હજી આપણે કબૂતર બહુ જોરદાર નથી. કબૂતર એવું બધી નસલના કબૂતર રાખવાનો છે, ફેન્સી સિવાય. ફેન્સી એક નહીં રાખવું, બાકી બધી જાતના કબૂતર લઈ આવવાનો હોય. ખર્ચો બહુ કરી પણ આવવાનો સપોર્ટ બધા કરતા રહ્યો. અને બાકી આપણે ચારી મારવી છે અહીંયા લોખંડની જે આવી, અને તે પછી આપણે કબૂતર સારા લઈ આવશું. બાકી અત્યારે તો કબૂતર આવવા જઈએ અને પહેલાં કરતાં બહુ સારા થઈ ગયા છે આપણે કબૂતર. એટલે પહેલાં મેં બ્લોગ બનાવતો ત્યારે તમે બધા બ્લોગ જોતા હોય, ઘણા બધા જોતા હોય, પણ ત્યારે આટલા કબૂતર એને તમારી ત્યારે કાંઈક થોડાક 8 કબૂતર હતા અને જોઈએ એવા હતા નહીં, નબળા હતા. અને તે પછી મેં બધા પબ્લિકનો સપોર્ટ હતો, તે પછી હું સીધા 60 કબૂતર લઈ આવ્યો હતો. 60 લઈ આવ્યો, 60માં અત્યારે કંઈ નથી. પછી ભાઈ જામનગર ગયો હું, તે પછી કંઈક 1 કે ઉપર કાંઈક સબસ્ક્રાઈબ કહેતા. મેં કીધું હું 1000 સબસ્ક્રાઈબ થઈ જાય. તે પછી હું સીધો જામનગર ગયો અને જામનગર કબૂતર લઈ આવ્યો. અને આખરે 10 કે આપણે સબસ્ક્રાઈબ થઈ જાય એટલે આપણે સીધા કબૂતર લેવા જવા છે. એટલે 10 કે સબસ્ક્રાઈબ જલ્દી કરાવી દો અને નવો સપોર્ટ કરતા રહ્યો બધા. એટલે બહુ મસ્ત કબૂતર લઈ આવ્યા છે આપણે. અને બધા ઉડાનના જ કબૂતર લઈ આવ્યા છે, નબળા જ કંઈ રાખવા જ નથી આપણે. અત્યારે અવાજ છે, આગળ જતા જે આના કરતા સારા આવશે. કેમ કે આની પહેલાં જે કબૂતર લઈ આવ્યો હતો થોડાક નબળા હતા, બધાને ખબર છે, બધા બ્લોગ જોતા. અને ત્યારે એવા હતા અને અત્યારે અવાજ છે તો એટલો ફેર છે. આગળ જાવું તો કેટલો ફેર હશે એ જોજો તમે. બાકી અત્યારે હવે કબૂતરને આપણે ખાવા પીવા નાખી દીધું. ઓલા કબૂતર હજી બચ્ચા ઉડે છે, બચ્ચા બહુ લાજવાબ આપણે ઘરના પઠ્ઠા જે ઉઠે છે બધા એકથી ને ખરો. કબૂતર પાછા બહાર નીકળી ગયા હતા ને હવે આને અંદર પૂરી દઉં અને પછી અંદર ખાવા પીવા નાખી દઉં. પછી આપણે અત્યારે હમણાં હાવ અંદર પૂરી દેવા. ચાલો પહેલાં તું મને અંદર પૂરી દો બધાને. આપણે અંદર હંધાય કબૂતર આપણે અંદર પૂરી દીધા છે. અને હવે આપણે છે ને બહાર જવું છે. એટલે અત્યારે મારે થોડુંક કામ છે નીચે અને બહાર જવું છે. અને અહીંયા આપણે બ્લોગ હવે એન્ડ કરી દઈ. બાકી તમને હજી એક ફેર હું મારા બધા કબૂતર બતાવી દઉં જો કે બધા કબૂતર ખાઈ છે અને અંદર પડતા પુરાઈ ગયા છીએ. અને હવે અંદર જ આમાં જારીમાં પુરાઈ ગયેલ રહે. એ તો કાંઈ હવે આપણે ટેન્શન છે નહીં બહુ. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. અને બધા પબ્લિક સપોર્ટ કરતા રહેજો એટલે તમારો ભાઈ થોડોક આગળ જાય ને વિડીયો બનાવવાની મજા આવે. અને બાકી તો આ બ્લોગ માટે એટલું જ. અને બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અવાજ નવા બ્લોગમાં મળ્યા ફરી પાછા. બાય બાય.